થેન્ક યુ. શું કરો છો લા? હું તો કઈ નહીં, આ બધું બાકી હતું બધું લખી દઉં. હા બેઠો છું અહીંયા. બોલો ને, શું થયું? બસ કઈ નહીં, શું થાય, બેઠા છીએ અમે ત્યાં. એવું છે એમ? ઓ બરાબર. કેવું રે આમ, કેવું રે? કેવું આ જો ડ્રેસ પહેરતા કરી દીધા, તે ડ્રેસ પહેરીએ છીએ. તમે ડ્રેસ પહેરતા કરી દીધા એટલે તાર ડ્રેસ તો તે જે કીધું તું ભાઈ હું આ બધું કરીશ ને પહેરીશ ને આમ કરીશ તેમ કરીશ. તે તો પછી ઘરના બધા માને નહીં તો પછી મારે પહેરવો તો પડે જ ને, ડ્રેસ જ પહેરવો પડે ને તાર. કોણ માને ઘરનું? કોઈ માનતું તો સહ નહીં. પણ આપણા તો પછી ઘેર એ મારે બધા તો આવતા હોય ને dress જ તું આવી પહેરવો રીતે પડે ને. ભાઈ પહેરી ફરે ના ચાલે ને પછી એમ. તો મને કમ્ફર્ટેબલ હોય એ વસ્તુ કરું ને, મને ગમે એ નહીં કરવાનું. તો તમને લોકોને ગમે એ તને કરવાનું. મેં મારે એ દિવસે કીધું તું કે આપણે ક્યાંક બહાર જઈએ તારે તો તાર પહેરજે. મેં ક્યાં ના પાડી દીધી તને. એ નહીં, અને તેવું કીધું તમને સારું લોકોને કઈ વાંધો નહીં. તમને લોકોને ગમે એ જ કરવાનું. મારે તો મન મારીને જ કરવાનું ને બધું. પણ આ બી સારું કે ખોટું છે? તો તને એમ તો કીધું ને તારે રોજ સાડી પહેરીને ફરવાનું એમ. ચા બા બનાવતા શીખી નહીં? સવારે ચા લઈને આવી હતી, કોણે બનાવી હતી? મેં જ બનાવી હતી ને. તો મસ્ત સરસ તો બનાવી હતી, કોણે શીખવાડી દીધું? શીખ્યા તો પછી એવી રીતે શીખવાનું ને યાર. શીખવાનું. તો મારે નોકરી બધું જોયું અમાર તો. શું કરવાનું ઘેર બેરીને? બસ ઘરનું કામ જ તારે કરવાનું. નોકરી કરવાની કે જરૂરત તો છે? એવું થોડી ન હોય કે નોકરી ના કરે, લેડીઝ નોકરી ના કરે એવું થોડી ન હોય. નોકરી કર મી તો ના નહીં પછી પાડી. એના બધું પર બંધન થોડું હોય. ગમે તે અરે. ઘરની છોકરી લાયા હોય એનું પર બધું બંધન થોડી ન હોય. બધું બંધન નહીં. તને હું તો તો વાત પછી? કરું છું, તું નોકરી કરજે બસ. તો એ તો વાત કરે પણ આ કપડા બાબતે કારણ કે આપણા ઘેર બધા આવતા હોય એવી રીતે તારે રહેવું પડે. બરાબર? બધું બંધન થોડી ન હોય. આ એ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, બધું બંધન થોડી હોય. બધું બંધન ની તો તમે તો રમકડું લઈને આયા હોય એવી વસ્તુ થઈ જાય. રમકડાની વાત તો? નથી. તું સમજતી કેમ નહીં? ખાસ તો તાર રમકડું લઈને આયા હોય, અમે જેમ કહીએ ચાવી ભરીએ એમ રમકડું રમે જાય, બસ એવી જ વસ્તુ થઈ ને. તો તાર તમાર બધા કપડા એ પહેરો, એ ખાવા એ બનાવવાનું, એ શીખોન ઘરનું કામ કરો, નોકરી બંધ કરાવી દીધી. અરે નોકરી બંધ એવું નથી કઈ ના કરાવી. હોય કે તારે ladies હું તો કે હું નોકરી વાત ના કરી કરીશ, શકે. તું નોકરી કરજે. તો પછી પણ એવા ટાઈમ ને તું સવારમાં 7 વાગે જતી રહે, રાત્રે 9 વાગે નોકરી થી આવ તો એ કેવી પણ રીતે? એ તો જેવો ટાઈમ હોય એ પ્રમાણે જવાનું હોય ટાઈમ ને. બી એવો હોવો જોઈએ ને પછી. તો પછી તાર ટાઈમ હવે હોય ચલો એ પ્રમાણે. 10 વાગે જાવ, 5 વાગે ઘેર આવતા રહે. તે તો બધાનો ટાઈમ ઓફિસ ટાઈમ થોડો હોય એ બધોય. તું 7 વાગે જાય તો આખા ઘરનું તો બહાને કામ કરવું પડે ને. તે તો એની સવારના ટાઈમે ટિફિન ને એવું બધું બની જાય, પછી ઘરનું કામ રે, મશીનમાં હજુ બે કપડા ત્રણ- નાખવાના થાય ખાલી. તો બે એકાદું કામ બંધાઈ દેવાય તો પછી. બે વહુ હોય ને તો ચાલે. એક બહુ ઘરનું કરે ને એક બહુ બહાર જાય. એ અને નહીં, એકલા એક હોય એ તો તો પછી એકાદું કંઈક તો કામ કરવું પડે જ બંધાઈ નહીં. દેવાય તો પછી એકાદું કામ રાખી એ લેવાય તો હું કોઈ વાત કામ કરું કરવા છું વાળું. બધી. તો પણ પછી જો, તારા આ ઘરના રીતિ પ્રમાણે તો રહેવું પડે. બધો બંધો ના હોય પછી. હું એ માણસ જ છું. પણ આપણા બધી ઘેર રીતે કોઈ બધો આવતું હોય બંધો પછી તારે ના. એ કોક રીતે રહેવું આવે પડે. છે, કોકનું શું વિચારવાનું? હા. આખી જિંદગી કોકનું વિચારીને કોકનું જ આ નહીં બધું વિચાર્યું રોષણ યાર. વાળ્યું હોય. કોકનું વિચારીને જ રોષણ વાળ્યું હોય. તું આવડું લઈ લે છે બધું તારા તારે બાજુ. કોકનું આનું, પેલાનું, તેલાનું. એટલે એ બધા આપણા ઘરનું પૂરું કરવા આવે છે. એમ નથી તો કહેતો પછી તાર? હું. પણ તો કોકનું રહેવાય. વિચારવાનું બધા કરી. ઘરમાં બધા ડ્રેસ પહેરે તો હા ડ્રેસ પહેરીએ ચલો. પછી પેલું એ કરીએ, નોકરી એ બંધ કરાવી દીધી. તો શું કરવાનું? બે રહેવાનું ને. મારું તો ભણેલું નકામું જ ન બધું એવું જ થયું ને. તો એ પછી ના હું કઉ છું, વાત કરું છું, તું તાર કરજે નોકરી તારી રીતે. અને તું નોકરી એવી આપણે જોઈશું ભાઈ કેવી નોકરી કરવી એમ. બરાબર? એ તો વિચારી ભાઈ હું કઉ છું, એ તો હું વાત કરું છું બાપુજી. હવે તું શું વાત એ લોકો કરો? બેઠા તમે જે દિવસે કે આ નહીં કરવાનું, આ એના બીજા જ દિવસથી ચાલુ કરી દીધું કે પણ આ નહીં તે- કરવાનું, આ નહીં કરવાનું, બધો બંધો બનાવી જ દીધો. તું કે બીજા જેલમાં દિવસ પૂરી હોય એમ પૂરી જ દીધું માણસને બસ. પણ તું બીજા દિવસથી તું જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરીને એટલે પણ એમને મને કેવું શું લાગે? ખબર કે આ બધું નથી ચાલતું ઘરમાં. તમે તો મને જોયેલી જ હતી કે મેં કોઈ તને દિવસ તારી ડ્રેસ પહેરે તો. ત્યાં તાર પિયર થી તને વાત નહીં કરી હોય કે તારે આવી રીતે સાસરીમાં રહેવાનું?
હું મારી મરજીથી જ રહેતી હતી મારા પિયરમાં. અને તું તો ત્યાં પછી- તારે કીધું નતું કે આ રીતે આપણે રહેવાનું એ ઘર પાર્કર ઘેર છે ને એટલે આવી રીતે રહેવું પડે એમ. પારકું ઘર થોડું કરવાનું હોય, ઘરને પોતાનું કરવાનું હોય. અમે પોતાનું કરવા આયા તો આ બધું પહેર્યું પછી નહીં એટલે પહેર્યું. એ રીતે જ રહેવું પછી પડે તાર- એમ હું એમ કહું છું પારકું તું થોડું કરવાનું હોય અવળું લઈ લે છે તમે લોકો પારકી ગણો વહુ ન તો અરે, તાર અવળું ના લઈએ તું. આવડું ના લઈ તે. ચાલ, જમવાનું તો આવડી ગયું, શીખી દીધું. હાસ તો તાર બપોરે તે બનાવ્યું તું, કોને બનાવ્યું તું? મેં જ બનાવ્યું તું. તાર કોણ બનાવો હ? શાક ને રોટલી ને એવું. બધું મેં બનાવ્યું તું. મસ્ત તો બનાવ્યું તું. તું 10 તાળામાં તો શીખી જઈ. તો એ તો રીતે બધું આવડી જાય. શીખીએ તો તો- કોઈ કોઈ ના આવડે એવું કશું ના હોય. એ તો- પણ તમે માણસને બધી બાજુથી બંધો કરી દો તો પછી માણસ જાય ક્યાં? હા જશે, તો દરવાજા તાર- બહાર જશે તો જશે. દરવાજા બહાર જશે. એ તો હું વાત કરું છું કે ભાભી કહેતા હતા કે એની રીતે જીવવું તો જીવવા દે છે. તો એ તો જીવવા જ દેવું પડે. ગમે એટલે તે મેં- માણસ હા, હોય એને મેં જીવવા વાત જ કરી દેવું હતી. પડે. સવારમાં પેલો ફોન આવ્યો ને પેલા તાણે એમને બી કીધું હતું કે ભાઈ આ રીતે રહેવા દે છે. મેં કીધું વાંધો નહીં, હેડો કરીશું એ તો બરાબર. તું તાર તમારી રીતે તું નોકરી તો જો સારી હોય એવી ક્યાંય, બરાબર. સારી જ હતી નોકરી તો. હા તો એ પાછી રિટર્ન ચાલુ કરી દે એવી રીતે, તારે બરાબર. એ રીતે ચાલુ કરી દે તો તમારે જે ટાઈમમાં જતા હોય એ ટાઈમે પણ ઘેર આપણે શાંતિ અને બે પૈસા આવે તો ઘરમાં જ આવવાના હા, આવે ને. સાચી વાત હું મારો છે. ખર્ચો તો હું જાતે ઉપાડી શકું કે હું પછી સમજુ કોઈ છું, તમારી આશા કારણ ના કે રખાય. કોઈ બી માણસ હોય ને એના આત્મનિર્ભર હોય એને ઊભું પછી રહેવું તાર- પડે એમ. તો હું બી સમજુ છું એ, બરાબર. એટલે તું તારી રીતે તું બી એને વાત કરી જો ને જોબ મળતી હોય એના પાછી તો લઈ લેજે, બરાબર. એ તું બા બાપુજીને તો સમજાઈ દે, બરાબર હે ને. તો પછી ઘરમાં એક કામ ના થતું હોય તો પછી બંધાઈ દેવાનું હોય એ તો કામ આપણે એક. કઈક કરીએ છીએ. તો પછી તાર એક કામ બંધાઈ દઈએ તો ભલે ને 1000 રૂપિયા આપવા પડે છે એટલું લે. હા, 1000 એ ના તો હું- 1500 રૂપિયા લે, 2000 લે. ધીમે ધીમે વાત કરે, એકદમ ના થોડી કહી દેવાય યાર. તું સમજતી કેમ નહીં બધી વાતમાં? તો તમે તો મને તો જેલમાં પૂરી દીધી એમ પૂરી દીધી તો પછી જેલમાં નહીં પૂરી, તો એ તો હું વાત કરું છું બધી, બરાબર. પછી તારે તારી રીતે નોકરી કરજે તું તાર, હું બા બાપુજી વાત કરી દઈ, બરાબર. તો તમે જણ માણસને જેલમાં લાઈન પૂરી દીધું હોય ને એમ પૂરી દીધું હોય તે એમ બસ પૂર્યું એમ ના નથી. એમ જ. જેલમાં જણ લાઈન- વિચારો બદલાતા જ નથી. જમાનો બદલાય એમ એ પ્રમાણે વિચારો મને ખબર પડે બદલાવા છે જોઈએ જમાના બધાના. પ્રમાણે આપણે ચાલવું તો પછી- જોઈએ, પણ એ જૂના જમાનાના એટલે એમને વિચારો બદલાશે થોડો ટાઈમ લાગે એમ. બદલાવા જોઈએ જ વિચારો. એમને એવા- થોડો એમના નહીં કહેતી, time હું લાગે. તો આવા જ કેટલીય વસ્તુ સાંભળી છે, કેટલીય વસ્તુ મને ખબર છે કેટલાય- હરેકના ઘરમાં આ જ પ્રોબ્લેમ છે, પણ આપણે થોડું ધીમે ધીમે એ લોકો સમજી જશે. હું એમ કહું છું તને, હા, તે હું બરાબર. ક્યાં ના પાડું પણ હા. તો ચાલો હવે સાંજે શું બનાવવાનું અત્યારે? ખીચડી તું જ બનાવજે બનાવવાની મસ્ત, હોય. મારા માટે મસ્ત ખીચડી બનાવજો, જોરદાર, બહુ ડાયા હે ને? આયા. બરાબર ને? ખીચડી, લસણની ચટણી અને બાજરીનો રોટલો આવડે બનાવતા તને? એ તો ના. બા બનાવી દે છે, તું એટલું બનાવી દે ખાલી, બરાબર હો ને? ચાલો શાંતિથી મસ્ત જમવાનું થાય ને પછી હું આવું છું બહારથી, હો. હા.